મજામાં બાળકો? સંકલનની તૈયારી બરાબર ચાલે જ છે. આપણે સ્વાધ્યાય 7.3માં હતા. છેલ્લો આપણે 16મો દાખલો કરેલો હતો. 17મા દાખલાથી આજે ફરી આગળ કરીશું. જોજો, સાઇન ક્યુબ પ્લસ કોસ ક્યુબ MCQ છે. તો સાઇન ક્યુબ એના છેદમાં અલગ કરી દઈએ, વત્તા કોસ ક્યુબ એના છેદમાં અલગ કરી દઈએ. થઈ ગયું? બંનેનો છેદ અલગ. તો આ સાઇન સ્ક્વેર જશે એટલે આ રહેશે સાઇન અપન કોસ સ્ક્વેર. અહીંયા કોસ સ્ક્વેર જશે એટલે રહેશે કોસ અપન સાઇન સ્ક્વેર. યાદ કરો, બંને સ્વરૂપ આપણે આવી ગયેલા છે. સાઇન અપન કોસ સ્ક્વેર એટલે ટેન સેક અને કોસ અપન સાઇન સ્ક્વેર એટલે કોટ કોસેક. આનું સૂત્ર થાય સેક એક્સ, આનું થશે માઇનસ કોસેક એક્સ અને અચળ સી. આ MCQ 18મો. આ પણ MCQ જ લાગે છે. જુઓ, cos 2x પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ અપન કોસ સ્ક્વેર એક્સ. આ cos 2xનું સૂત્ર મૂકી દઉં. આ તો સાવ સહેલો જ હતો એટલે બીજી વાર ના લીધો. cos 2xનું સૂત્ર મૂકી દઉં, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર. તો આ પણ સાવ સહેલો MCQ થઈ ગયો. જુઓ, આ કોસનું સૂત્ર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર. આ 2 સાઇન સ્ક્વેર જશે, બચે શું? 1 અપન કોસ સ્ક્વેર. અંશમાં લખીએ તો સેક સ્ક્વેર, અને સેક સ્ક્વેરનું સંકલન 10x અને પ્લસ સી અચળ. તો આ પણ MCQ થઈ ગયો. એક MCQ જ લઈ લઉં, 20. જો પહેલાં આ લઈ લઉં, આ પણ MCQ જ છે. cos 2x અપન cos x પ્લસ સાઇન એક્સનો સ્ક્વેર. cos 2xનું સૂત્ર cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. cos 2xના 3 સ્વરૂપો, એમાં આપણે પહેલું સ્વરૂપ મૂક્યું cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. આના અવયવ પાડી દઈએ, cos માઇનસ સાઇન, cos પ્લસ સાઇન ભાગ્યા cos પ્લસ સાઇનનો સ્ક્વેર. તો એક વખત cos પ્લસ સાઇન જશે એટલે રહેશે શું? cos માઇનસ સાઇન ભાગ્યા cos પ્લસ સાઇન. એક વખત જશે એટલે એક વખત રહેશે. જો તમને કદાચ ખ્યાલ આવી ગયો, કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું કોસ, તો આ છેદમાં જે વિધેય છે અંશમાં એનું વિકલન, એટલે સૂત્રનું સ્વરૂપ f ડેશ એક્સ અપન એફ એક્સ. શું સાથે સૂત્ર? f ડેશ એક્સ અપન એફ એક્સ. બોલો સૂત્ર, f ડેશ એક્સ અપન એફ એક્સનું સંકલન લોગ માનાંક એફ એક્સ ટૂંકમાં લોગ માનાંક છેદ પ્લસ સી. તો આ પણ MCQ છે. તો જુઓ, 3 MCQ થઈ ગયા. આટલું કરો પછી આગળ લઈએ. આગળ જુઓ, દાખલા નંબર 19. 1 છેદમાં સાઇન એક્સ કોસ ક્યુબ એક્સ dx. જો ધ્યાનથી, આ સારો દાખલો લાગે છે. આ એકની કિંમત સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર મૂકીએ
ઓકે, એક બરાબર શું મૂકી દીધું? સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર. હવે છેદ અલગ કરું. સાઇન સ્ક્વેર ભાગ્યા સાઇન એક્સ કોસ ક્યુબ એક્સ વત્તા કોસ સ્ક્વેર ભાગ્યા સાઇન એક્સ કોસ ક્યુબ એક્સ. બંનેના છેદ અલગ કરી દીધા. એક સાઇન જશે, સાઇન ભાગ્યા કોસ ક્યુબ. આ કોસ ક્યુબ જે છે એને હું કોસ ઇન્ટુ કોસ સ્ક્વેર લખું છું. થઈ ગયું કોસ ક્યુબ. આ કોસ સ્ક્વેર જશે એક, તો 1 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ થશે. હવે જુઓ, આ સાઇન ભાગ્યા કોસ એટલે ટેન અને આ કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર. પેલું આ સ્ટેપ સારું આવ્યું કે સાઇન અપન કોસ ક્યુબ બચે તો કોસ ઇન્ટુ કોસ સ્ક્વેર, કોસ ક્યુબ એટલે તો આ સાઇન અપન કોસ એટલે ટેન અને આ બાજુમાં 1 કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર. અને અહીંયા અંશ છેદને 2 ગુણાઈ દઉં તો આ 2 સાઇન એક્સ કોસ એક્સ થઈ ગયું. તો આ 10x ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. આ તો હવે એમને ખ્યાલ આવી ગયો ને શા માટે એમને? સૂત્રનું સ્વરૂપ આવી ગયું. આ 10 વિધેય સેક સ્ક્વેર ગુણાકારમાં એનું વિકલન, વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દઈશ એટલે આ તો સૂત્ર બની ગયું છે. અહીંયા સાદુરૂપ આપવાનું છે. આ 2 સાઇન કોસ એટલે સાઇન 2x. આ સાઇન 2x ના અંશમાં લખું એટલે કોસેક 2x. હવે બંનેનું સૂત્ર આવી ગયું. કોસેકનું બી તમે તૈયાર કરેલું છે. ટેન સ્ક્વેર બાય 2. પેલું આનું સૂત્ર, વિધેય ગુણાકારમાં વિકલન, તો વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દેવાના. એક છે ઘાત, એક વધારું એટલે 2 ઘાત એનાથી ભાગી દીધું. કોસેકનું સૂત્ર યાદ કરો. ચલો તમારે યાદ કરવાનું છે. કોણ બોલશે? કોસેક એક્સના 2 સ્વરૂપ છે, યાદ આવી ગયા? લોગ માનાંક કોસેક એક્સ માઇનસ કોટ એક્સ, આ પહેલું સ્વરૂપ. બીજું લોગ માનાંક 10x બાય 2. આ 10 છે તો અહીંયા 10 સ્વરૂપ લાવવું હોય તો શું મૂકીશું? લોગ માનાંક 10x બાય 2. પણ એ કોસેક એક્સ હોય તો સૂત્ર x બાય 2 થાય. આ 2x છે તો 2 થી ભાગવું એટલે શું થઈ ગયું? 2x બાય 2 એટલે x. પણ આ x નથી, 2x છે, એના વિકલન 2 થી ભાગવા પડે. પ્લસ છે, આ 2 2 જશે, જવાબ થઈ ગયો. સરસ દાખલો છે, એકવાર ફરીથી જોઈ લઈએ. 2 રીતે થાય, મેં આ રીત પસંદ કરેલી છે. એકની કિંમત સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર. આ છેદ અલગ કર્યા. આ એક સાઇન જશે એટલે સાઇન અપન કોસ ક્યુબ બચે, તો કોસ ક્યુબ એટલે કોસ ઇન્ટુ કોસ સ્ક્વેર. આ કોસ સ્ક્વેર જશે એટલે 1 અપન સાઇન કોસ. આ સાઇન અપન કોસ એટલે 10, આ 1 અપન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર. અને અહીંયા ઉપર નીચે 2 ગુણાઈ દીધા. હવે આ તો સૂત્રનું સ્વરૂપ આવી ગયું. વિધેય ગુણાકારમાં વિકલન એટલે એમ નામ રાખશું. અહીંયા સાદુરૂપ 2 સાઇન કોસ એટલે સાઇન 2x. સાઇન 2x એકના છેદમાં છે, અંશમાં લખું તો કોસેક 2x. હવે બંનેનું સૂત્ર થઈ ગયું, એ મૂકી દીધું. એક ઘાત વધારી એનાથી ભાગું. 10 સ્ક્વેર બાય 2 કોસેક એક્સ, તો લોગ માનાંક 10x બાય 2. ટૂંકમાં 2x બાય 2 એટલે 10x. પણ x નથી, 2x છે તો એના વિકલનથી ભાગવું પડે. 2 થી ભાગી દીધા. આ 21. આ એક સરસ MCQ છે. સરસ MCQ થશે. સાઇન ઇનવર્સ કોસ એક્સ પ્રતિવિધેય. એક સૂત્ર યાદ કરો, આપણે નામ બોલીએ છીએ કોટી સૂત્ર. સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર પાઈ બાય 2. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ. એ સ્વરૂપ લઉં છું. આ સાઇન ઇનવર્સ ના એક્સ પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ. એક્સ એટલે કોસેક. સાઇન ઇનવર્સ એક્સ પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ.
કોસ ઇન્વર્સ કોસ એક્સ એટલે એક્સ પાઈ બાય 2 અચળ 1 નું સંકલન એક્સ માઇનસ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી. જો આના પરથી હું તમને આ રકમ લખી નાખું તો ચાલે? આવડી જાય ને રીતા જ આ કરી દેજો. જો 22મું 1 dx છેદમાં cos x માઇનસ a cos x માઇનસ b. આ પ્રકારના 4 દાખલા હોય, રીત એક જ, રકમ 4 દેખાશે જુદી જુદી. સાંભળજો બરાબર, આ રીત ઉપર તૈયાર કરવાનો દાખલો છે. સાઇન a માઇનસ b થી ભાગી દઈશું, અંશમાં સાઇન a માઇનસ b ગુણાઈ દઈશું. બોલો ક્લિયર? પહેલું સ્ટેપ, એકના છેદમાં બંને કોસ હોય, બંને કોસ હોય અથવા બંને સાઇન હોય તો સાઇન a માઇનસ બીથી ભાગી a માઇનસ બી ગુણાઈ દેવાના. આ a માઇનસ બી લખું સાઇન એટલે અચળ થાય, આ ગુણાવ્યા તો ભાગ્યા, ભાગીએ છીએ 12 લખું છું કારણ અચળ છે. ક્લિયર? ફરી એકવાર બોલું છું, બે પ્રકારની રકમ આવશે. પહેલો પ્રકાર બોલું છું, આ એકના છેદમાં બંને કોસ હોય અથવા બંને સાઇન હોય તો સાઇન a માઇનસ બીથી ભાગવાના, ગુણાવાના. આ તો અચળ છેક સુધી જવાબ સુધી રહેશે. અંશમાં શું કરવાનું? છેદ જુઓ પહેલાં. એમાં આ બે જોવાના, એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી છે તો સાઇન ઓફ લખી આ બે લખી લેવાના. ક્લિયર? એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી લખી લીધા. હવે શું કરવાનું તો કે અહીંયા વચ્ચે માઇનસ મૂકી દેવાના. શા માટે? જુઓ, એક્સ માઇનસ એક્સ નીકળી ગયા, માઇનસ એ માઇનસ માઇનસ પ્લસ બી તો બી માઇનસ એ આવી ગયું. અહીંયા આપણે શું છે? એ માઇનસ બી. તો આને પ્લસ કરી આને માઇનસ કરી દો, થઈ ગયા. જોઈ લ્યો, માઇનસ એક્સ પ્લસ એક્સ ઉડી ગયું, માઇનસ માઇનસ પ્લસ એ, આ માઇનસ બી, સાઇન એ માઇનસ બી આવી ગયું. ટૂંકમાં એ માઇનસ બીના સ્થાને આ બેની બાદબાકી લાવી દેવાની, ટૂંકમાં યાદ રાખવું હોય તો. હવે આ તમને ખ્યાલ તો આવી ગયો કે યાદ રાખ્યા વગર બી લખી શકાય છે કે આ બેની બાદબાકી, પછી એક્સ ઉડી જાય, એ રીતે વચ્ચે માઇનસ મૂકી દેવાનો. પણ આને ગોઠવી દઉં તો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા શું લખવું જોઈએ? એક્સ માઇનસ બી. અહીંયા શું લખવું જોઈએ? એક્સ માઇનસ એ, અને વચ્ચે માઇનસ. એક્સ માઇનસ એક્સ નીકળી ગયા, માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ એ માઇનસ બી આવી ગયું. બોલો ખ્યાલ આવે? બસ આટલું ગણો એટલે દાખલો થઈ ગયો. આટલું તૈયાર કરવાનું હતું આ દાખલામાં. ઉપર નીચે સાઇન એ માઇનસ બીથી ભાગી, અહીંયા એ માઇનસ બીની બદલે એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ આવી જાય, એટલે કે આ બેની બાદબાકી આવી જાય. હવે તો આ સાઇન સૂત્ર મૂકવું, આ એક્સ કહું ને આ વાય કહું. સાઇન એક્સ માઇનસ વાય શું થશે સૂત્ર? સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય. આ છેદ બંનેમાં અલગ. અંશમાં સાઇનનું સૂત્ર સાઇન એક્સ માઇનસ વાય, સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય. છેદ બંનેમાં અલગ. શું બચે જુઓ જોઈએ. આ કોસ જશે, જુઓ, સાઇન ભાગ્યા કોસ ટેન એક્સ માઇનસ બી. આમાં જશે આ કોસ જશે, સાઇન ભાગ્યા કોસ ટેન
एक्स माइनस ए। आई गयु टेन एटले बंनेनुं सूत्र याद करो। टेननुं सूत्र चालो कोण बोले छे? टेननुं सूत्र लॉग मानांक सेक। आ एक्स नहीं एक्स माइनस बी है एना विकलन थी भागवू तो पड़े ज पण आनुं विकलन 1 थाय एटले 1 भागाकार में बताववानी जरूर नहीं। ए ज अहींया लॉग मानांक सेक एक्स माइनस ए आ प्लस सी बाद बाकी है भागाकार लखी शकाय। लोगनी बात बाकी तो आ बंनेना भागाकारनो लोग लोगनो नियम। छेल्लुं स्टेप आ सेक है। आ सेक छेद में है अंश में लखूँ तो कोस लखाय અને અંશમાં સેક છે એને છેદમાં લખું તો કોસ લખાય એટલે જવાબ થઈ ગયો cos x માઇનસ a અપન cos x માઇનસ b। છેલ્લું સ્વરૂપ આ રાખવાનું જવાબનું। બોલો ખ્યાલ આવી ગયો? 4 રકમ હોય, પહેલી આ છેદમાં બંને કોસ હોય, બીજી રકમ હશે બંને છેદમાં સાઇન હોય। એ બેની રીત ફિક્સ। છેદમાં બંને કોસ અથવા બંને સાઇન હોય તો સાઇન a માઇનસ b ગુણાવો એનાથી ભાગો। હવે આ બેની બાદબાકી a માઇનસ બીના સ્થાને લખી નાખવાની। જોઈ લો x માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ એટલે a માઇનસ બી આવી ગયું કહેવાય। પછી સાઇન સૂત્ર મૂકીને છેદથી છૂટા પાડો એટલે દાખલો પૂરો। અહીંયા સુધી અગત્યનું છે, પછી તો આવડી જાય। હવે જુઓ આ સ્વાધ્યાય 7.3 છે એના છેલ્લા બે આપણે કરાવી દીધેલા છે। સાવ સહેલા MCQ છે ને આપણે પહેલાં કરી દીધેલા છે। ઓકે, એટલે અહીંયા સ્વાધ્યાય 7.3 પૂરું થાય છે। હવે આજે હું સ્વાધ્યાય 7 લઈશ। એમાં 7.1, 7.2 અને 7.3ની રીતના જેટલા દાખલા છે એ લઈ લઈશ। 3 સ્વાધ્યાય પૂરા થયા એ 3 રીતના સ્વાધ્યાય 7માંથી દાખલા લઈશું। આ જોઈ લ્યો એટલે આગળ લઈએ। જુઓ સ્વાધ્યાય 7 દાખલા નંબર 11। આપણે જે છેલ્લો દાખલો ગણેલો છે એ જ રીતનો દાખલો પહેલાં લઉં છું। આ છેદમાં બંને કોસ છે, જો આ નહીં જોવાનું, એક્સ માઇનસ એ એક્સ પ્લસ એ બંને કોસ એટલું જ જોવાનું। એટલે આપણે ઉપર નીચે સાઇન એ માઇનસ બી ગુણાવી દીધા। ઓકે, છેદ લખેલો। મારે અહીંયા એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી જોઈએ છે અંશમાં। આ બે ઉપર લાવવાના છે તો એ લખી લીધા। વચ્ચે માઇનસ મૂકી દો। એક્સ માઇનસ એક્સ ગયા, એ માઇનસ બી આવી ગયા। ટૂંકમાં આ બેની બાદ બાકી એ માઇનસ બીના સ્થાને આવી જ જાય। આનું સાદુરૂપ એ માઇનસ બી બતાવે। ઓકે, હવે તો તમને બી આવડી ગયો। બસ આ બે સ્ટેપ જ હોય। અંશમાં સાઇન સૂત્ર મૂકી દો। આ સાઇન એક્સ માઇનસ વાય, સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય। છેદ બંનેમાં અલગ। dx થઈ ગયો। શું બચે જુઓ જોઈએ। આ કોસ જશે, સાઇન ભાગ્યા કોસ tan x પ્લસ એ થશે।
અહીંયા જુઓ જો આ કોસ જશે સાઇન ભાગ્યા કોસ ટેન એક્સ પ્લસ બી આવી ગયું ટેનનું સૂત્ર હવે તો આવડે જ છે ટેનનું સંકલન લોગ માનાંક સેક પ્લસ સી લોગની બાદબાકી તો બંનેના ભાગાકારનો લોગ એટલા બેનો ભાગાકાર અને છેલ્લું સેક છે ને કોસમાં ફેરવી દેવાના તો આને અંશમાં લખું એટલે કોસ એક્સ પ્લસ બી અને આને છેદમાં લખીએ એટલે કોસ એક્સ પ્લસ એ પ્લસ સી થઈ ગયું હા બુકમાં બે રકમ છે બંનેના છેદમાં કોસ જ છે એક કોસ અને એક સાઇન હોય એ રકમ બુકમાં નથી એટલે આના પછીનો દાખલો હું એ રકમ લઈ લઉં છું પહેલાં આગળ નાખો ઓકે જુઓ એ એક રકમ આપણે લઈ લીધી જાતે એટલે જ છે જો આ પ્રકરણમાં ટેક્સ્ટ બુકમાં નથી એક સાઇન એક કોસ સાઇન એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી તો ઉપર નીચે કોસ એ માઇનસ બી ગુણાઈ દેવાનું આખી રીત એની એ જ છે ખાલી ફેર એટલો જ કે બંને કોસ કે બંને સાઇન હોય છેદમાં તો સાઇન એ માઇનસ બી ગુણાવવાના અને ભાગવાના એક સાઇન ને એક કોસ હોય તો કોસ એ માઇનસ બી ગુણાવવાના ભાગવાના બસ આ એક સ્ટેપમાં ફેર પછી હવે બધું એનું એ જોઈ લો આ બેની બાદબાકી પહેલા દાખલામાં એકદમ ડિટેલમાં મેં તમને બતાવ્યું કે કશું યાદ રાખવાની જરૂર નથી આ બેની બાદબાકી લખી નાખો પણ એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ લખું તો જુઓ એક્સ માઇનસ એક્સ ગયા માઇનસ માઇનસ પ્લસ એ માઇનસ બી આવી ગયું તમે અહીંયા એક્સ માઇનસ એ ને પછી અહીંયા એક્સ માઇનસ બી લખો મૂળ વસ્તુ એક્સ ઉડાડી એ માઇનસ બી આવે એ રીતે નિશાની પછી આપવાની છે આપણે પહેલા દાખલામાં ડિટેલમાં જોયું અને પછી ધીમે ધીમે તમને તો યાદ રહી જતું હોય છે થઈ ગયું એનું એ જ કોસ એક્સ માઇનસ વાયનું સૂત્ર મૂકવાનું કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય અને આ છેદ બંનેમાં જુદો સાઇન એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ સૂત્રો ત્રિકોણમિતિના આવડતા હોય છે બધા કોસ એક્સ માઇનસ વાય કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય અહીંયા માઇનસ હોય તો સૂત્રમાં પ્લસ આવે કોસના સૂત્રમાં હવે જુઓ આ કોસ જશે તો કોસ ભાગ્યા સાઇન કોટ એક્સ માઇનસ એ આ જશે અહીંયા જુઓ આ સાઇન જશે સાઇન ભાગ્યા કોસ ટેન એક્સ માઇનસ બી આવી ગયું સૂત્ર કોટનું સંકલન બોલો સૂત્ર લોગનું જ સ્વરૂપ છે લોગ માનાંક સાઇન ટેનનું સંકલન લોગ માનાંક સેક પ્લસ સી લોગ માનાંક સાઇન એક્સ માઇનસ એ
ઇન્ટુ સેક એક્સ માઇનસ બી પ્લસ સી. સરવાળો છે આ વખતે, તો આ બેનો ગુણાકાર, એનો લોગ. સરવાળો હોય તો ગુણાકારમાં આવી જાય, બાદબાકી હોય તો ભાગાકારમાં આવી જાય, લોગના નિયમ. આ સેકને છેદમાં લખું તો કોસ લખાય, ત્યાં દાખલો પૂરો. કોસ લખો એટલે છેદમાં. બોલો ખ્યાલ આવે? એક સાઇન એક કોસ. હવે કોઈ કે અહીંયા કોસ એક્સ માઇનસ એ લખું ને અહીંયા સાઇન એક્સ માઇનસ બી લખું, કોઈ ફેર ના પડે. મૂળ વસ્તુ બે રીત, એક જ પ્રકારની રકમ, પણ બે ભાગ પડી જાય. છેદમાં બંને કોસ અથવા બંને સાઇન હોય, ઉપર નીચે સાઇન એ માઇનસ બી ગુણાવો. એક સાઇન અને એક કોસ હોય, ઉપર નીચે કોસ એ માઇનસ બી ગુણાવો. બસ આટલું યાદ હોય, દાખલો થઈ જાય. એક કોસ એક સાઇન, સમજી ગયા ને? આ ગણજો તમે જાતે. ભાઈ મેં ગણેલો નહીં હો, જવાબ મારી પાસે નહીં. ગણી જવાબ લાવી દેવાનો, આવો જ કંઈક આવે. બરાબર છે? હું એમને મોઢે રકમ લખું છું, જવાબ જોતો હોય તો મારે ગણવો પડે. ઓકે, ગણ નાખજો, આવી જ જાય જવાબ. જુઓ, સ્વાધ્યાય 7નો 7મો દાખલો. આ એમસીક્યુ માટેની રકમ છે. આ છેદમાં સાઇન એક્સ માઇનસ એ છે, તો અહીંયા એક્સ છે, ત્યાં છેદ લાવવું હોય એટલે માઇનસ એ કરવા હોય તો બાજુમાં પ્લસ એ થઈ ગયા. આને હું એક્સ કહી દઉં ને આને વાય કહી દઉં, તો સાઇન એક્સ પ્લસ વાય આવી ગયું સૂત્ર. સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. આ છેદ અલગ. ખ્યાલ આવે? રીત એની જ છે. આ સાઇન જશે કોસ એ, આ સાઇન એ કોસ ભાગ્યા સાઇન કોટ એક્સ માઇનસ એ. હવે જુઓ, આ ડી એક્સ એટલે એક્સ સિવાય બધું અચળ. આ કોસ એ અચળ છે. વનનું સંકલન એક્સ એટલે એક્સ કોસ એ. આ સાઇન એ અચળ છે. કોટનું સંકલન હાલત સૂત્ર મૂક્યું, લોગ માનાંક સાઇન પ્લસ સી. ટૂંકમાં આ દાખલામાં પણ એક જ મુદ્દો, આ એક્સ માઇનસ એ હોય અને ઉપર એક્સ છે તો માઇનસ એ કરીને પ્લસ એ કરવું એટલે દાખલો થઈ ગયો. આ છેદ ઉપર આવી જવો જોઈએ. આવડે કે નહીં? શું કરવાનું? એક્સ પ્લસ એ માઇનસ છેદમાં પ્લસ એ છે તો પહેલાં પ્લસ પછી માઇનસ, સાઇનનું સૂત્ર મૂકીને છેદ જુદો પાડો, થઈ ગયો. અને આ રીતે ગણી નાખશો. આ એક તમારે ગણવાનો. આ માઇનસ હતું તો મેં પ્લસ કરીને રકમ બનાવી દીધી. ઓકે, આ એમસીક્યુ માટેના છે. હવે આગળ સ્વાધ્યાય 7માં બીજો દાખલો જુઓ. વન ડીએક્સ છેદમાં બે વર્ગમૂળના પદ હોય. આ બી એમસીક્યુ જ છે. એક બે વાર પૂછાઈ બી ગઈ છે આવી રકમ. એક્ઝેક્ટ આ નહીં પણ આવી એટલે છેદમાં બે વર્ગમૂળવાળા પદ હોય. અહીંયા વચ્ચે વત્તા હોય ઓછા હોય કોઈ ફેર ના પડે. બે પદ હોય અને વર્ગમૂળ હોય, આ વત્તા કે ઓછા બે ચાલે. કરણી લઈ લેવાની એટલે થઈ ગયો દાખલો. એમસીક્યુ પૂછાઈ ગયેલી છે. રૂટ એક્સ પ્લસ એ માઇનસ રૂટ એક્સ પ્લસ બી અંશ છેદને ગુણાવી દઉં. એટલે આને જો આ ગુણાવું તો
તો શેના માટે કરણી લઈ? a વર્ગ ઓછા b વર્ગ આવે એટલે. તો આ a વર્ગ ઓછા b વર્ગ એટલે આ બંનેનું વર્ગમૂળ નીકળી ગયું. હવે પહેલા છેદ જોઈ લ્યો. x માઇનસ એક્સ જશે a માઇનસ બી. તો a માઇનસ બી તો અચળ, તો બહાર લખી નાખું. આ x પ્લસ a વર્ગમૂળ એટલે 1/2, x પ્લસ બી વર્ગમૂળ એટલે 1/2 ઘાત dx. તો જો આ સરળ x ની ઘાતનું સૂત્ર આવી ગયું. x રેઝ ટુ n તો 1 ઘાત વધારો 1/2 વત્તા 1 3/2 એનાથી ભાગી નાખો, માઇનસ 1 ઘાત વધારો x પ્લસ બી 1/2 વત્તા 1 3/2 એનાથી ભાગી નાખો, પ્લસ સી. અહીંયા બાજુમાં નાનું લખી દઉં છું, કદાચ કેમેરામાં ના આવે તો પ્લસ સી તો હોય જ બધે હો, સૂત્ર મૂકીએ એટલે. આ 3/2 બહાર લઈ લો એટલે છેદનો છેદ અંશમાં, આ 3 બાર a માઇનસ બી એક્સ પ્લસ એ ઘાત 3/2 એક્સ પ્લસ બી ઘાત 3/2 પ્લસ સી. આ થઈ ગયો જવાબ. તો જો આ બધા MCQ થઈ ગયા પાછા. ખબર પડે છે ને બરાબર? સહેલું જ છો, થોડુંક ધ્યાન રાખીને તૈયાર કરી દેવાનું, શાંતિથી જોજો. જુઓ હવે થોડા MCQ જ છે. આ દાખલા નંબર 8 MCQ માટે પૂછાઈ ગયેલું. હા, થોડા MCQ છે જે ગણાવું છું મોટા ભાગના પૂછાઈ ગયેલા છે. પહેલો લોગનો નિયમ, લોગના ગુણાકારમાં હોય તો ઘાતમાં લખાય, ઘાતમાં હોય તો ગુણાકારમાં લખાય. ચારે ચાર જગ્યાએ જ કર્યું. જો આ ઘાતમાં જવા દીધું, ઘાત 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 થઈ ગયું. બીજો નિયમ, આ બધા વિકલનમાં આપણે લોગના નિયમ શીખેલા છે એનો ઉપયોગ થયો. આધાર ઘાતમાં કશું નથી લખ્યું એટલે અહીંયા આધાર એ જ હોય. આધાર ઘાતમાં લોગનો આધાર સરખો હોય એટલે જવાબ આ બચે. એ જ રીતે અહીંયા છેદ એક્સ ઘન, અંશમાંથી એક્સની 4 ઘાત નીકળે છે, લઈ લ્યો વાંધો નહીં, ચલો લઈ એટલો. બાકી જુઓ ખરેખર x સ્ક્વેર જ કોમન કાઢવાનો છે. તો છેદ આવી ગયો. કદાચ અહીંયાથી 4 ઘાત લેશો તો છેદમાંથી x સ્ક્વેર લેજો, કંઈ વાંધો નહીં, સરખું જ થાય બધું. તો આ જશે, બચે x સ્ક્વેર એક્સ ઘન બાય 3 પ્લસ c. હવે જો આ MCQ 1-2 વખત પૂછાઈ ગયેલો છે, પણ આ પૂછાય, ધારો કે આ મારે જ પૂછવો છે ચલો ટેસ્ટમાં, તો એવું તો ફરજિયાત ના હોય ને કે આ 5 4 3 2 જ લખવાના. એ સંખ્યા તો ગમે તે લખીને પૂછી શકાય ને. ખ્યાલ આવી ગયો? આ 5 4 3 2 ની બદલે જેને જે સંખ્યા મૂકવી હશે એ મૂકશે. એ પેપર બનાવવાની ઈચ્છા, રીત આ થશે. એકદમ સહેલો MCQ છે. જુઓ આમાં થોડુંક ત્રિકોણમિતિ સાદુરૂપ છે. આ અંશનું તો એ લખી નાખું અલગથી પહેલાં. જોજો લખી શકાય. દાખલો પેપરમાં ગણવાનો હોય, આ તો MCQમાં પૂછાય છે, પણ કદાચ 2 માર્કમાં ગણતરીમાં પૂછાય તો આમ અલગ સાદુરૂપ આપી છેલ્લે અહીંયા મૂકી દેવાનું સંકલનમાં, ચાલે. આપણે ઘણા બધા દાખલામાં આવું કરેલું છે. આ સાઈનની 4 ઘાતનો વર્ગ, આ કોસની 4 ઘાતનો વર્ગ, તો અવયવ પડે સાઈનની 4 ઘાત ઓછા કોસ, સાઈનની 4 ઘાત વત્તા કોસની 4 ઘાત થશે. આ 4 ઘાતનો વર્ગ 4 ઘાતનો વર્ગ, a વર્ગ ઓછા b વર્ગ. ઓકે, આના ફરી 2 અવયવ. આ સાઈન સ્ક્વેરનો સ્ક્વેર છે, આ કોસ સ્ક્વેરનો સ્ક્વેર છે. સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, સાઈન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર થઈ ગયું. પ્લસ માઇનસ. ઓકે, આમાં જોજો
સાઇનની 4 ઘાત. ચલો સ્ટેપ બતાવી દઉં. વચ્ચે 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ઉમેરું છું. એનો અર્થ આ પ્રથમ અંતિમ મધ્યમ પદ શોધી ઉમેર્યું અને એ બાજુમાં બાદ કરી દો. તો જુઓ આ તો 1 થઈ ગયા. આમાંથી માઇનસ કોમન લો. માઇનસ કોમન લો એટલે તમને ખ્યાલ આવી જાય કે શા માટે માઇનસ લીધા. માઇનસ કોમન લો એટલે પ્લસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર કોસ 2x નું સૂત્ર આવી ગયું એટલે લીધા છે. અહીંયા આને પૂર્ણ વર્ગ બનાવી દે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરનો સ્ક્વેર આ પૂર્ણ વર્ગ. આ -2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર આ એમનું. આ થઈ ગયું કોસ 2x. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 મૂકી દો. થઈ ગયું અંશનું સાદુરૂપ. એ સાદુરૂપ અંશમાં મૂકી દઉં છું. માઇનસ કોસ 2x 1 -2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર છેદમાં 1 -2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર dx. આવડી જશે. કોસનું સંકલન સાઇન 2x પણ x નથી 2x છે તો એનું વિકલન 2 એનાથી ભાગી દીધા પ્લસ c. ખ્યાલ આવે. ખાલી ત્રિકોણમિતિ સાદુરૂપનો દાખલો છે. સાઇનની 8 માઇનસ કોસની 8. ફરી એકવાર આ અંશ લીધો. આ 4 ઘાતનો વર્ગ 4 ઘાતનો વર્ગ તો a વર્ગ ઓછા b વર્ગ એ પ્રમાણે આવ્યો a માઇનસ b a પ્લસ b. ઓકે. આ ફરી વર્ગનો વર્ગ છે 4 ઘાત એટલે તો ફરી આવ્યો a પ્લસ b એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર a માઇનસ b એટલે સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર. આ પ્રથમ અંતિમ પદ હોય. પૂર્ણાંક ત્રિપદી માટે મધ્યમ પદ શોધવું હોય તો શું થાય 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર એ ઉમેર્યા એટલે છેલ્લે બાદ કરી દીધું. આ 1 થઈ ગયું. આમાંથી માઇનસ કોમન લો એટલે આ પ્લસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. આ પૂર્ણ વર્ગ પહેલાં 3 પદ a પ્લસ બીનો સ્ક્વેર તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરનો સ્ક્વેર આ એમનો. આ સૂત્ર આવી ગયું કોસ 2x. આ 1 તો 1 -2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. આ કિંમત અહીંયા અંશના સ્થાને મૂકી દીધી એટલે આ બે ઉડી ગયા. કોસ 2x નું સંકલન સાઇન 2x બાય 2 આગળ માઇનસ છે માઇનસ પ્લસ છે. જવાબ થઈ ગયો. સરસ દાખલો જોઈ લેજો. જુઓ 15મો દાખલો. એ પણ MCQ જ છે. કોસ ક્યુબ એક્સ. આધારમાં એ ઘાતમાં લોગનો આધાર કશું નથી એટલે એ હોય જ. આ બે સરખો એટલે સાઇન એક્સ. હવે જુઓ જો કોસનું વિકલન શું થાય માઇનસ સાઇન. ટૂંકમાં અહીંયા જો મારે માઇનસ સાઇન લખવું હોય તો અહીંયા માઇનસ ગુણાવો એટલે આગળ માઇનસ. તો એફ એક્સ આનું વિકલન એફ ડેશ એક્સ. સૂત્ર આવી ગયું એફ એક્સ રેઝ ટુ n+1 અપોન n+1 પ્લસ સી. ટૂંકમાં વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દો. થઈ ગયું એકદમ નાનો સરસ MCQ. આવો જ 16મો દાખલો છે. MCQ જ છે. e⁻³ log x x ની 4 ઘાત વત્તા 1 ઓછા 1 ઘાત dx. e⁻³ log x3 આ ગુણાકારમાં છે ઘાતમાં જાય હાલ જ ઉપયોગ કર્યો. આ -1 ઘાત છે 1ના છેદમાં લખું તો ઘાત +1 થઈ ગઈ. ટૂંકમાં 1ના છેદમાં x ની 4 ઘાત +1. આધાર ઘાતમાં લોગનો આધાર આ બે સરખા એટલે ફરી x ઘન તો એના છેદમાં જ છે. હવે આ છેદનું વિકલન વિચારો. x ની 4 ઘાત વત્તા 1નું વિકલન 4x ઘન થાય. 4x ઘન આનું તો 0 તો x ઘન તો છે તો ઉપર નીચે 4 ગુણાવી દો. આ 4 થી ભાગે 4 ગુણાવી દીધા. જો જે છેદનું વિકલન અંશમાં આવી ગયું એફ ડેશ એક્સ અપન એફ એક્સ. સૂત્રનું સ્વરૂપ શું થાય? સૂત્ર એફ ડેશ એક્સ અપન એફ એક્સ લોગ માનાંક એફ એક્સ. છે સરસ MCQ. મોટા ભાગના પૂછાઈ ગયેલા જો. 17
એફ ડેશ એ એક્સ પ્લસ બી એફ ઓફ એ એક્સ પ્લસ બી એન ઘાત ડીએક્સ. આ પણ સૂત્ર જ છે, જોઈ લો જરા. પહેલાં લખું એફ ઓફ એ એક્સ પ્લસ બી એન ઘાત. આનું વિકલન શું થાય તો કે પહેલું નિયમ એફ એક્સનું એફ ડેશ એક્સ, પણ એક્સ નથી, એ એક્સ પ્લસ બી છે એટલે આનું ફરીથી શું થાય એ. એક્સનું 1 બીનું 0 એટલે આનું ફરીથી શું થાય એ. તો આ એ નથી અહીંયા, જો આ તો બે છે જ રકમમાં છે. આ એ ગુણાવું છું, બાર એથી ભાગી દઉં એટલે આ વિધેય ગુણાકારમાં એનું વિકલન, આ વિધેય આ એનું વિકલન. સૂત્ર મૂકી દઉં, એક ઘાત વધારીએ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ છે. ખ્યાલ આવે? સૂત્રનો વ્યાપક દાખલો છે. ઓકે, 3 MCQ છે. કરી દો સરસ તૈયાર. સ્વાધ્યાય 7નો ચોથો. બસ સ્વાધ્યાય 7માં આટલા દાખલા છે, 7.1, 2, 3ની રીતના. આ એકદમ સરસ દાખલો છે MCQ માટે જ, પણ ખાસ તૈયાર કરજો આની રીત. આ પ્રકારની રકમ કે આ દાખલો પેપરમાં સીધો ના આવડે, રીત ખબર હોય તો જ આવડે. રીત શું આપું છું એ ધ્યાન રાખજો. આવી રીતે એક્સનો કૌંસ હોય અને એની ઘાત અપૂર્ણાંક હોય, અંશમાં એક છેદમાં. એક્સનો કૌંસ ઘાત અપૂર્ણાંક છે, જુઓ 3/4 છે. તો એ કૌંસની અંદર એક્સની જે સૌથી મોટી ઘાત છે, આ જે પદ આપ્યા હોય એક્સની 4 ઘાત વત્તા 1, અહીંયા તો એક્સ નથી, બાકી હોય તોય વાંધો નહીં. આ જે સૌથી મોટી ઘાત તો કે એક્સની 4 ઘાત કૌંસની અંદર, એ સામાન્ય લઈ લેવાની. આ એક્સની 4 ઘાત સામાન્ય લો એટલે ઘાત ભેગી આ લખાય. અત્યારે લખી દઉં છું, બાકી તમને આવડે છે કે આ 4 4 ઉડી ગયા, ઘન વધે, આ ઘાત ગુણાવવી પડે જે સામાન્ય લવ એને. હવે જો આ સામાન્ય લવ તો આ 1 થઈ ગયું, અને અહીંયા એક્સની 4 ઘાત નથી અને 1 જ છે. હું સામાન્ય લઉં છું એક્સની 4 ઘાત, તો જે ના હોય એનાથી ભાગવું પડે સામાન્ય લે એટલે. બસ આ સ્ટેપ ઉપર આ દાખલો થાય. ફરી એકવાર બોલું છું, સાંભળજો બરાબર. આ કૌંસ બંને પદ એક્સ વાળા હોય તો બી ચાલે હો. આપણે જોવાનું કે કૌંસ છે એક્સનો અને ઘાત કંઈક એકદમ અપૂર્ણાંક ઘાત હોય, 3/4, 5/7, 2/3, ગમે તે આડી અવડી ઘાત લખે અપૂર્ણાંકમાં. આપણે ખાલી એક જ સ્ટેપ ખબર હોવી જોઈએ કે આવી રકમમાં શું કરવાનું, તો કે આ કૌંસની અંદર જે એક્સની મોટી ઘાત છે સામાન્ય લઈ લેવાની. એક્સની 4 ઘાત સામાન્ય, પછી કૌંસની ઘાત હોય તો લખવાની જ, એટલા 1 થાય. અને અહીંયા જેટલી ઘાત ખૂટે એનાથી ભાગી દેવાનું. 1 જ હતો, એક્સની 4 ઘાત સામાન્ય લીધી તો એક્સની 4 ઘાતથી ભાગી દીધું. આટલું કરો એટલે દાખલો થઈ ગયો. જેને આ પ્રકારની રકમ જોઈ, હું જોજો ફરીવાર બોલું છું, આ પ્રકારની એક્ઝેક્ટ આની ગોખી નથી નાખવાની. એક્સનો કૌંસ હોય, ઘાત અપૂર્ણાંક હોય, પુષ્કળ રકમો છે આવી. એક્સનો કૌંસ, ઘાત અપૂર્ણાંક, અંદર જે એક્સની સૌથી મોટી ઘાત છે એ સામાન્ય લઈ લ્યો એટલે દાખલો થઈ ગયો. હવે શું કરવાનું સાંભળો. પહેલાં શું બચે લખી લો, આ એક્સ સ્ક્વેર, આ 4 4 જશે એટલે એક્સ ઘન. ઓકે, હવે આ જે કૌંસ હોય એના માટે ટી આદેશ લઈ લેવાનો એટલે દાખલો પૂરો. જો નોર્મલી આદેશ ટી જ કહેવાય, પણ આગળ મેં તમને આદેશની રીત શીખવાડી ને ત્યારે મેં કીધું હતું કે મને આદત છે કે અપૂર્ણાંક ઘાત હોય ને તો સામે ટીની એટલી ઘાત લઈશ. આ 3/4 એટલે છેદમાં કેટલો છે, ચોગડો છે, તો હું સામે ટીની શું લઈ લઈશ, 4 ઘાત. તમે ખાલી ટી લ્યો કોઈ વાંધો નહીં, જવાબ સરખો જ આવે. આ 1નું વિકલન 0, આદેશનું વિકલન કરવાનું યાદ છે ને આદેશની રીત. 1નું 0, આ એક્સની ઉપર -4 ઘાત કહેવાય, અને સીધું લખો તો આ ઘાત ઋણ અંશમાં અને છેદમાં 1 ઘાત વધારી દેવાની. નહીંતર એમ સમજો કે આ ઉપર અંશમાં એક્સની -4 ઘાત, ઘાત ગુણાકારમાં 1 ઘટાડો એટલે એક્સની -5 છેદમાં લઈ લ્યો, અને સામે 4t ઘન, પછી ટી. આ ડાયરેક્ટ એમ લખાય કે ઘાત માઇનસ છેદમાં 1 ઘાત વધારી દેવાની. આનું 4t ઘન
એટલે dt. આ કિંમત મૂકી દો એટલે જવાબ આવી ગયો dx ભાગ્યા x ની 5 ઘાત. આ 4 4 જશે, માઇનસ સામે જવા દો, માઇનસ t ઘન dt. જુઓ આ dx ભાગ્યા x ની 5 ઘાત છે, એની કિંમત આવી ગઈ માઇનસ t ઘન dt. મૂકી દીધા. આની જગ્યાએ t ની 4 ઘાત મૂકું તો હવે તો સીધું લખીશો ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે જ આ 4 ઘાત લીધી છે. આ ગયા t ઘન, તો આ -1 બચે. -1નું સંકલન માઇનસ t પ્લસ c. t ની કિંમત મૂકી દો. આ t ની 4 ઘાત છે તો t એટલે આનું ચતુર્થમૂળ. 1/4 ઘાત લખો અથવા ચતુર્થમૂળમાં 4 ઘાત લખો, કોઈ પ્રોબ્લેમ નહીં. ચતુર્થમૂળ લખો અથવા 1/4 લખો. હજુ આનો જવાબ જુદો પાડવો હોય, હવે આમ તો કંઈ જરૂર નહીં, તો x ની 4 ઘાત લસા. અને હજુ સ્ટેપ લખવું હોય તો અંશમાં ચતુર્થમૂળ રાખવાનું, છેદમાં 4 ઘાત ને એનું ચતુર્થમૂળ એટલે x. અહીંયા સુધી જવાબ લખી શકાય. બોલો ક્લિયર? પહેલાં તૈયાર કરો, હજુ બીજો આ જ રીતનો દાખલો કરાવું છું. જો ઉદાહરણ 39. એવી જ રકમ x ના પદ ઘાત 1/4 અપૂર્ણાંક ઘાત છે. ઓકે. અંશમાંથી x ની મોટી ઘાત 4 ઘાત એ સામાન્ય, એટલે એનું ચતુર્થમૂળ થાય તો 1. આ x ની 1 ઘાત છે, 4 ઘાત સામાન્ય લઉં એટલે અહીંયા x ની 4 ઘાતથી ભાગી દઉં તો x ભાગ્યા x ની 4 ઘાત એટલે 1/x કરીને બચે, એની ઘાત 1/4 આ છેદમાં x ની 5 ઘાત. આ 4 4 જશે. હવે એક સ્ટેપ સીધું હો ભાઈ, આટલું તો સમજાય. ભાગ્યા આ x ની 1 ઘાત x ની 5 ઘાત તો કેટલી બચે? x ની 4 ઘાત થશે. ખાલી આટલું જ સીધું લખ્યું જો કે આ 4 4 ગયા એટલે આ x એ અહીંયા ઉડાડી દીધો એક. હવે આ જે કૌંસ આવે એના માટે t આદેશ. આદેશ હંમેશા t જ હોય ભાઈ. હું જે ઘાત લઉં એ મારી આદત છે કે અપૂર્ણાંક ઘાત છે એ સામે હું લઈ લઈશ ઘાતમાં. 1નું વિકલન 0, આદેશનું વિકલન કરીશું 1નું 0. આ માઇનસ ઘાત અંશમાં એટલે -3 છેદમાં 1 ઘાત વધારો dx સામે 4t ઘન dt. આનું વિકલન તો માઇનસ માઇનસ +3 છે, સામે છેદમાં જવા દઉં, dx ભાગ્યા x ની 4 ઘાત 4t ઘન dt ભાગ્યા 3. આ માઇનસ માઇનસ +3 સામે લઈ લીધા. કિંમત મૂકી દઉં. જુઓ આ dx ભાગ્યા x ની 4 ઘાત 4/3 t ઘન dt મૂકી દીધા. હા તો અંશમાં છે ભાઈ, તો આ પછી મૂકીશ. પહેલાં આ મૂકી દઉં. આની જગ્યાએ t ની 4 ઘાત મૂકું, ચતુર્થમૂળ આવે એટલે શું થઈ જાય? t લખી શકાય ડાયરેક્ટ. હવે આ t ની 4 ઘાત તો ચતુર્થમૂળ એટલે t, અને બાજુમાં કિંમત મૂકી દઉં 4/3 t ઘન dt. આ dx અપન x ની 4 ઘાત એની. તો આ 4/3 તો અચળ છે, આગળ લખું. આ t ની 4 ઘાત થઈ ગઈ, t ઘન ગુણ્યા t. ઓકે, સંકલન કરી દો. t ની 5 ઘાત ભાગ્યા 5 તો 4 5 3 15. t ની કિંમત t એટલે ચતુર્થમૂળ અને એની 5 ઘાત 1 - 1/x ઘન 1/4 ઘાત t એટલે અને એની 5 ઘાત. જોજો અહીંયાથી આ t ની કિંમત અહીંયા મૂકું છું, 1/4 એની 5 ઘાત. આ થઈ ગયો જવાબ. આ તો ઉદાહરણ જ છે, જવાબ જોઈ લઈ સાદુરૂપ છે કે નહીં. આગળ નહીં, આ જ જવાબ છે. આગળના દાખલા મેં આપ્યું હતું સાદુરૂપ. હવે જુઓ
ઉદાહરણ 38 એક સાવ સહેલો દાખલો છે. આ તમારે જાતે ગણવાનો. ઓકે, આ એક દાખલો જાતે ગણ નાખો એટલે આપણે 7.1, 2 અને 3 આટલી રીત પૂરી સ્વાધ્યાય 7માંથી પણ. ઓકે, 7.4થી જે શરૂ કરવું છે એ હવે નવા લેક્ચરથી જ કરીશું. ઓકે, આજે આટલું કરી દો, આટલું રાખીએ છીએ. નવા લેક્ચરથી 7.4.